નર્મદા જિલ્લામાં છેલ્લા થોડાક સમયથી દીપડાઓનો આતંક સામે આવી રહ્યો છે। જેવી રીતે માનવભક્ષી દીપડા માનવીને શિકાર કરી રહ્યા છે, તેના કારણે ત્યાંના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે। આ મામલે આદિવાસી સમાજના નેતાઓ મેદાને આવ્યા છે। થોડાક દિવસ પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે નર્મદાના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી અને આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તે મામલામાં ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવે અને માનવભક્ષી દીપડાઓને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। ત્યારબાદ હવે આદિવાસી સમાજના નેતા ડૉક્ટર શાંતિકર વસાવા પણ જ્યારે આરએફઓ કચેરી પહોંચ્યા ત્યારે તેમને કોઈ યોગ્ય જવાબ ન મળ્યો હોવાનો આરોપ તેઓ લગાવી રહ્યા છે। તેમનો વિડીયો પણ સામે આવ્યો છે, જે વિડીયોમાં તેઓ શું આરોપ કરી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર આદિવાસી વિસ્તારોમાં દીપડાઓના આતંકના સમાચાર સામે આવતા હોય છે। થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે કોલવણ ગામમાં એક 9 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધો હતો। આ ઘટનાના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારબાદ વધુ એક નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાંથી ઘટના સામે આવી છે, જેમાં બેડાપાણી ગામમાં બેબી વસાવા નામના 40 વર્ષીય મહિલા પર માનવભક્ષી દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનામાં બેબીબેન વસાવાનું મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાના કારણે હવે લોકો ડરનો માહોલમાં જીવી રહ્યા છે। લોકો વન વિભાગ સામે પણ આરોપ કરી રહ્યા છે અને આમાં જે માનવભક્ષી દીપડાઓ જે આતંક મચાવી રહ્યા છે વિસ્તારમાં, તેમને તાત્કાલિક ધોરણે પાંજરે પૂરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે। નહીંતર આવી રીતે લોકો જે જીવ ગુમાવી રહ્યા છે તેના કારણે ખેડૂતો પણ ખેતરમાં જવા માટે ભયનો વાતાવરણ સામે જતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને આ વચ્ચે આ રજૂઆતને લઈને નર્મદા જિલ્લાના આરએફઓ કચેરી ખાતે આદિવાસી નેતા ડૉક્ટર શાંતિકર વસાવા જ્યારે આરએફઓને મળવા માટે પહોંચે છે, આ દરમિયાન તેમનું નિવેદન સામે આવ્યું છે, જેમાં આરએફઓ તેમને મળતા નથી અને તેમના એવા આરોપ છે કે આરએફઓ મસ્ત આરામ ફરમાવી રહ્યા છે, નિંદર માણી રહ્યા છે, પરંતુ જનતાના જીવનો જે પ્રશ્ન છે તેને લઈને આરએફઓ પાસે સમય નથી તેવા આરોપો પણ ડૉક્ટર શાંતિકર વસાવાએ પોતાના નિવેદનમાં લગાવતા શું વાત કહી છે તે સાંભળી લો। તો આજે અમે વન વિભાગની કચેરી સાગબારા ખાતે આવ્યા છે। કોલવાણના મિત્રો અને આપણું કયું ગામ પેલું બેડાપાણીના જે મિત્રો છે, વડીલો છે, એ વન વિભાગ કચેરી સાગબારા ખાતે આવ્યા છે। અહીંયા આવવાનું મુખ્ય કારણ એ છે કે 2 દિવસ પહેલાં કોલવાણની દીકરી પર દીપડાએ હુમલો કર્યો અને એને દીકરીનું મોત થયું। એ દીકરો હજુ પકડાયો નથી અને એ દીકરો જે જગ્યાએ હતો ત્યાં જ છે અને આજે રાતે બેડાપાણી ગામમાં ઘરમાં ઘૂસીને બીજી એક દીકરીને હેરાન કરવામાં આવી। એની કાનનો ભાગમાં ઇન્જરી છે, હાથમાં ઇન્જરી છે, એને ખેંચવાની કોશિશ કરવામાં આવી બીજા દીપડા દ્વારા। તો વન વિભાગ દ્વારા દીપડા પકડવાનું જે કામ છે એ એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને એની જાણકારી માટે અમે આજે સાગબારા વન વિભાગની કચેરી ખાતે આવ્યા છીએ। પરંતુ અહીંયા આવીને જાણ્યું તો એ વન વિભાગના આરએફઓ સાહેબ છે એ મળવાનો ઇનકાર કરે છે અને જાણવાનું મળ્યું કે હજુ ઊંઘ્યા કરે છે। સાહેબ ઊંઘ્યા નથી તો તમને ના મળી શકે એવું કહેવામાં આવ્યું છે। તો તમને બતાવીએ કે અહીંયા જે વન વિભાગની કચેરી છે ત્યાં સાહેબ ઊઠીને નથી રહ્યા, એમનો દરવાજો નથી ખોલી રહ્યા। અમારી પાસે કંઈ લાકડી નથી કે અમે એમની જોડે મારામારી કરવા આવ્યા હોય એવું। અમે ખાલી એમને જાણવા આવ્યા છે કે આ બધા બનાવો જે બની રહ્યા છે, અમારો સમાજ આ દીપડાઓના ત્રાસથી એટલો ત્રાસી ગયો છે કે આજે ખેતી કરવા નથી જઈ રહ્યો, ખેતમાં જવાથી ડરે છે અને ખેતી નહીં કરી શકે તો શું ખાશે। અને એટલા માટે અમે વન વિભાગની કચેરી આવ્યા છે। પરંતુ જે આરએફઓ સાહેબ છે, બારિયા સાહેબ છે, એ હજુ ઊંઘી રહ્યા હોય એવું બહારથી અમને જાણ કરવામાં આવી રહ્યું છે। તો આપ જોઈ શકો છો અહીંયા કચેરીએ સાહેબ નીકળતા નથી અને વારંવાર આવા હુમલાઓ થશે તો કેટલી દીકરીઓને અમારે ગુમાવવી પડશે એનું કંઈ અમને નિરાકરણ થતું હોય એવું લાગતું નથી। તો આપ સર્વેને અથવા તો પ્રશાસનને અમારી વિનંતી છે કે આપ આગળ આવો અને આ જે આદિવાસી સમાજની જે મુખ્ય આ જે સમસ્યા હાલમાં પેદા થઈ છે એનું તાત્કાલિક નિરાકરણ આવે
અને તાત્કાલિક નિરાકરણ ના આવે તો આવનારા સમયમાં ખૂબ મોટું જલદ આંદોલન કરવા માટે સમાજ તૈયાર થશે. એની જવાબદારી આપ સર્વેની રહેશે. તો આપ જોઈ શકો છો સાહેબની ઓફિસ છે ત્યાં, એમનું ઘર છે ત્યાં તાળું છે. ઓફિસમાં બી કોઈ જવાબદાર વ્યક્તિ અત્યારે હાજર નથી. આપણે સાંભળ્યા હતા ડૉક્ટર શાંતિકર વસાવા. તેઓ આક્રોશિત થયા છે. તેમણે તંત્રના અધિકારીઓ સામે સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે. જે રીતે આરએફઓ તેમને નથી મળ્યા અને જે દીપડાનો આતંક દિવસે ને દિવસે નર્મદા જિલ્લામાં વધી રહ્યો છે, નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે, તે મામલે અધિકારીઓ તાકીદે આ મામલે કાર્યવાહી કરે, નહીંતર આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ તૈયારી છે તે આદિવાસી નેતાઓએ દર્શાવી છે. ત્યારે હવે જોવાનું રહેવું કે માનવભક્ષી દીપડાનો જે આતંક દિવસે ને દિવસે આદિવાસી વિસ્તારોમાં અને ખાસ કરીને નર્મદા જિલ્લામાં વધતો દેખાઈ રહ્યો છે, તેને ડામવા માટે કયા પ્રકારના પગલાં વન વિભાગ દ્વારા લેવામાં આવે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને નવજીવન ન્યૂઝના પરિવારના આપ હિસ્સા બનો. વૈષ્ણવજન તો તેને કહીએ જે